નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે, જેની અંદર મામલતદાર, રાજ્ય વેરા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન ઓફિસર વગેરે જેવી ક્લાસ 1 અને ક્લાસ 2ની વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, એના માટેનું સિલેબસ શું રહેશે, પરીક્ષાની તારીખો કઈ રહેશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ કઈ રહેશે, સાથે સાથે એની અંદર ફોર્મ ભરવા માટેની જે છે એ શૈક્ષણિક લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, અને જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને કેટલો પગાર મળવાપાત્ર છે, એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો પહેલાં હું તમને એક ન્યૂઝપેપર કટિંગ છે એ બતાવી દઉં, તમે જોઈ લો. જીપીએસસી મામલતદારની 40 અને સેક્શન ઓફિસરની 26 જગ્યા. અરજી પ્રક્રિયા શરૂ 23 માર્ચ સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની જે છે એ અલગ અલગ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી દીધી છે, જેની અંદર મામલતદારની 40 જગ્યાઓ છે, સેક્શન ઓફિસરની 26 જગ્યાઓ, તાલુકા વિકાસ અધિકારીની કેટલી જગ્યા છે 30 જગ્યાઓ, અને એની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ એ 23 માર્ચ જે છે એ રાખવામાં આવેલી છે, અને 7 માર્ચના રોજ આની અંદર જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ જે છે એ કરી દેવામાં આવ્યા છે. પછી અહીંયા જે છે એ તમામ વિગતો આપવામાં આવેલી નથી, પરંતુ એ ટૂંકમાં લખ્યું છે પ્રમાણે ઉંમર જે છે એ 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી જે છે એ વધુ ના હોવી જોઈએ, અને આની અંદર અપ્લાય કરવા માટેની જે છે એ લાયકાત સ્નાતક રાખવામાં આવેલી છે. હવે હું જે છે એ જીપીએસસીનું તમને એક ઓફિશિયલ પરિપત્ર દેખાડું. એના પહેલાં તમે જોઈ લો, ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું શરૂ થઈ ગયું છે. કુલ કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત શું છે, પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષાની તારીખ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, રાજ્ય વેરા અધિકારી અને સેક્શન ઓફિસર, આ તમામ ભરતી માટે જીપીએસસી દ્વારા જે બમ્પર ભરતી જાહેરાત કરવામાં આવી છે એનું જે ઓફિશિયલ પરિપત્ર છે એ હવે હું તમને દેખાડું છું, અને આપણે એમાંથી જે છે એ ઇન્ફોર્મેશન જોઈએ છીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવેલો છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે જાહેરાત ક્રમાંક 240/2024-25 ક્લાસ 1 અને ક્લાસ 2ની વિવિધ જગ્યાઓ માટે કુલ 244 જગ્યાઓ પર જે છે એ ઓનલાઈન ફોર્મ તારીખ 23/3/2025 સુધી તમે જીપીએસસી ઓજસ ગુજરાત.gov.in આ વેબસાઇટ પર જઈ અને ભરી શકો છો. જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જે છે એ હું ટૂંક સમયમાં ચેનલ પર મૂકીશ, તો એના માટે તમે જે છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટે સંમતિપત્ર તથા કોન્સેન્ટ ડિપોઝિટ 7/3/2025 થી 24/3/2025 દરમિયાન તમારે જે છે એ ફરજિયાત ભરવાની રહેશે. એટલે કે તમે જો આ ફોર્મ ભરો છો, સાથે સાથે તમારે સંમતિપત્ર ભરવાનું રહેશે કે અમે જે છે એ શું કહેવાય, જે પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર અમે હાજર રહેવાના છીએ. જ્યારે પ્રિલિમિનરી એક્ઝામ છે એ તારીખ 20/4/2025ના રોજ લેવામાં આવશે, અને જેની મુખ્ય પરીક્ષા છે એ 20-21 અને 27-28 સપ્ટેમ્બર 2025ના રોજ લેવામાં આવશે. એટલે કે 20-21 શનિ રવિના 2 પેપર, અને પછી 27-28 સપ્ટેમ્બર 2025ના રોજ જે છે એ પેપર લેવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે ક્લાસ 1ની જગ્યાઓ કઈ છે એ, તો તમે જોઈ શકો છો એ લખ્યું છે પ્રમાણે વર્ગ 1 ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ એની કેટલી જગ્યાઓ છે 5 જગ્યાઓ, નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારીની 10 જગ્યાઓ, જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીઓ એની 7 જગ્યાઓ. પછી આગળ લખ્યું છે પ્રમાણે નાયબ નિયામક વિકસિત જાતિ એની 1 જગ્યા, મદદનીશ કમિશનર આદિજાતિ એની 4 જગ્યાઓ, રાજ્ય સહાયક રાજ્ય વેરા કમિશનરની 12 જગ્યાઓ. એમ ક્લાસ 1ની કેટલી જગ્યાઓ છે 39 જગ્યાઓ. એટલે કે જીપીએસસી ક્લાસ 1ની વિવિધ પોસ્ટ માટે 39 જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. અને વર્ગ 2ની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો સેક્શન અધિકારી સચિવાલયની 26 જગ્યાઓ, મામલતદારની કેટલી 40 જગ્યાઓ, રાજ્ય વેરા અધિકારીની 35 જગ્યાઓ, મદદનીશ નિયામક અન્ન નાગરિક અને પુરવઠા એની 12 જગ્યાઓ, તાલુકા વિકાસ અધિકારીની 30 જગ્યાઓ, નોંધણી નિરીક્ષકની 13 જગ્યાઓ, અને સહાયક માહિતી નિયામક વહીવટ એની 12 જગ્યાઓ. તો કુલ ક્લાસ 2ની કેટલી જગ્યાઓ છે 168 જગ્યાઓ. તો ક્લાસ 1ની 39 અને ક્લાસ 2ની 168 જગ્યાઓ પર જીપીએસસી દ્વારા ફોર્મ જે છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે. હવે એના વિશેની આપણે આગળ માહિતી મેળવીએ તો આ દિવ્યાંગ વિશેની માહિતી આપેલી છે, જેને આપણે અત્યારે સ્કીપ કરી દઈએ છીએ, આને પણ આપણે જવા દઈએ છીએ. પછી નીચે તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે એ. તો જે નાયબ પોલીસ અધિક્ષક છે એના માટે જે છે એ એના માટે પુરુષ ઉમેદવારો માટે હાઇટ છે 165 સેમી હોવી જોઈએ, અને મહિલા ઉમેદવારો માટે 158 સેમી હોવી જોઈએ, અને જે બીજી જે છે એ અમને છૂટછાટ જે છે એ મળવાપાત્ર છે. હવે આપણે આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જે છે અહીંયા કીધું છે એ પ્રમાણે કોઈ પણ તમે સંસ્થાનીમાંથી જે છે એ સ્નાતકની પદવી અથવા તો એને સમકક્ષ જે છે એ પદવી મેળવેલી હોવી જોઈએ.
તો જીપીએસસી ક્લાસ 1-2ની આ ભરતી માટે ફોર્મ ભરવા માટે તમારે જે છે એ સ્નાતકની ડિગ્રી મેળવવી હોવી જોઈએ અથવા તો તમે કોલેજના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોવા જોઈએ અને તમારા 20 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને તમારા જે છે એ 35 વર્ષ જે છે એ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ નહીં. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે આગળ પછી ઉમેદવાર ભારતનું નાગરિક હોવું જોઈએ. વય મર્યાદા છે એ 23/3/2025 રોજ ગણવામાં આવશે. 20 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને 35 વર્ષ જે છે એ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ નહીં. અને તમને તમારી કેટેગરી પ્રમાણે થોડી ઘણી છૂટછાટ જે છે એ ઉંમરમાં મળવાપાત્ર છે. પછી અરજીપત્રક તમારે જે છે એ ભરવા માટે તમારે જે છે એ 100 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી માટે ફોર્મ ભરવા માટે જે 100 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. જે આર્થિક રીતે નબળા વર્ગો, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા દિવ્યાંગ અને માજી સૈનિકોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તો માત્ર જે અનામત વર્ગના ના હોય એમને જે છે એ ફી ભરવાની છે, એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એમને જ ફી ભરવાની છે. બાકીના ઉમેદવારો જે છે એ કોઈપણ પ્રકારની ફી ભરવાની થતી નથી. પછી અહીંયા આગળ લખ્યું છે માજી સૈનિક મહિલા ઉમેદવારો માટે લખ્યું છે, વિધવા ઉમેદવારો માટે લખ્યું છે. પછી પરીક્ષાની રૂપરેખા એટલે કે પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે. તો તમે જોઈ શકો પરીક્ષાની રૂપરેખા પહેલાં તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે એ લેવામાં આવશે. જો તમે પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરી દો છો તો તમારી જે મુખ્ય પરીક્ષા જે છે એ લેવામાં આવશે. એની અંદર જે પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર સામાન્ય અભ્યાસનું એક પેપર આવશે, એના ગુણ 200 હશે અને એના માટે તમને જે છે એ 3 કલાક જે છે એ આપવામાં આવશે. અને જે મેઇન્સ પરીક્ષા છે એ તમે જોઈ શકો છો એની અંદર તમારે કુલ 7 પ્રશ્નપત્રો આપવાના રહેશે અને 7 પ્રશ્નપત્રની અંદર જે પહેલું પેપર એ ગુજરાતીનું હશે, એની અંદર 300 માર્ક્સનું પેપર હશે, એના 3 કલાક અને એની અંદર તમારે 25% ગુણ લાવવા જરૂરી છે. બીજું પેપર અંગ્રેજી ભાષાનું હશે, એની અંદર 300 ગુણ હશે, એની અંદર 25% માર્ક્સ લાવવા જરૂરી છે, એના માટે 3 કલાકનો જે ટાઈમ છે એ આપવામાં આવશે. ત્રીજું પેપર નિબંધનું હશે, એની અંદર 250 ગુણ રહેશે, 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. પછી સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, સામાન્ય અભ્યાસ 3 અને સામાન્ય અભ્યાસ 4 એમ કુલ 250 ગુણના દરેક પેપર લેવામાં આવશે અને એના માટે 3 કલાકનો જે ટાઈમ આપવામાં આવશે અને કુલ 3 થી 7 મળી અને જે છે એ તમે જોઈ શકો છો 1250 ગુણમાંથી તમારું જે છે એ મેઇન્સ એક્ઝામનું મેરિટ બનશે અને જે મેઇન્સ એક્ઝામની અંદર પણ પાસ થશે એનું જે છે એ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂની અંદર કુલ 150 માર્ક્સ રહેશે. તો તમારા જે મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂના આધારે જે છે એ તમારું ફાઇનલ સિલેક્શન જે છે એ કરવામાં આવશે. હવે આપણે આના સિલેબસની વાત કરી લઈએ. તો આ સિલેબસ જે છે એ આ વેબસાઇટ પર મૂકવામાં આવેલો છે. સિલેબસની જે ડાયરેક્ટ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલ જે છે એ HNGU સ્ટડી પોઈન્ટની ત્યાં મૂકવામાં આવેલું છે. ત્યાંથી તમે સિલેબસની ડાયરેક્ટ પીડીએફ જે છે એ મેળવી શકો છો. તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાંથી આ સિલેબસની પીડીએફ જે છે એ મેળવી શકો છો. આગળ વાત કરીએ તો પછી જે મેઇન વાત છે એ આપણે મોસ્ટ ઓફ બધી જોઈ લીધી છે. હવે આપણે એક વાત જોઈ લઈએ કે પગાર કેટલો તમને જે છે એ મળવાપાત્ર છે. જો અહીંયા તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને પગાર જે છે એ આ પ્રમાણે મળવાપાત્ર છે. જો તમારું ક્લાસ 1ની અંદર સિલેક્શન થાય છે તો તમારો બેઝિક પગાર 56,100 થી 1,77,500 રૂપિયા જે છે એ મળવાપાત્ર છે અને 8મો પગાર પંચ આવી જશે તો તમારું જે છે એ પગાર અહીંયાથી વધી શકે છે. અને વર્ગ 2ની અંદર તમારું સિલેક્શન થાય છે તો 44,900 થી 1,42,400 રૂપિયા જે છે એ પગાર મળવાપાત્ર છે. અહીંયા 56,100 જે છે એ બેઝિક પગાર છે. એની અંદર DRS અલાઉન્સ, HRA તમામ અલાઉન્સ એડ થાય તો ક્લાસ 1નો પગાર જે છે એ જનરલી 1 લાખ રૂપિયા કરતાં વધારે હોય છે અને ક્લાસ 2નો પગાર 70,000 થી 80,000 આજુબાજુ હાથમાં તમને મહિનાના અંતે એટલો પગાર જે છે એ મળતો હોય છે. તો મોસ્ટ ઓફ તમામ જે છે એ બાબતો આપણે જોઈ લીધી છે. એ લખ્યું છે કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની ઇન્ફોર્મેશન જે છે એ તમને આપવામાં આવેલી છે. તો આપણે અહીંયા જે છે એ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો એક ડિટેલની અંદર વિડીયો આપવામાં આવેલો છે. આપણે એ વિડીયો બનાવવાના છીએ તો આ માહિતી જે છે એ આપણા માટે ખાસ કામની નથી. અને અરજી ફી કઈ રીતે ભરવી એ પણ હું તમને વિડીયોની અંદર સમજાવી દઈશ. તો તમારી એ વિડીયો જે છે એ લિંક હું વિડીયો બનાવી અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. તો તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ જે છે એ આસાનીથી ભરી શકો છો. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.